So good morning. Welcome to my channel Power Routine. So 4 o'clock ના મારી મોર્નિંગ થઈ ગઈ ફ્રેશ થઈ ગઈ છું. મસ્ત નીચે ગઈ તો જોઉં તો કંઈક કરી રહ્યો છે, બનાવી રહ્યો છે મને એમ કે મારા મારે માટે. કરવાનું છે, Let's see. બટ એ મારા માટે કોફી બનાવી રહ્યો છે, મસ્ત black જે એના હાથથી બનાવવાનો છે આજે. ब्रश कर दी coffee છે. मैं ब्रश कर दी ब्रश करने ब्लैक कॉफी पीछे મેં કરીને આવી છું. સો ગાઈસ, કોફી રેડી છે, હિમાંશે બનાવી છે. ચીયર્સ. સ્પેશિયલી ફ્રેશ થવા માટે. કોફી પીધા પછી બહુ જ સરસ ફ્રેશ થવાશે, પણ બીજી વાર જે પીવાની બાકી છે જતાં પહેલાં. બટ ક્યાં જવાના છે તમને ખબર છે? કેમ એટલા વહેલા ઉઠીને રેડી થઈ રહ્યા છે? કહું છું થોડી વારમાં. તો યસ, અમે જવાના છે મેરેથોન માટે, જે મારી લાઈફનો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. સો કીટ તો હું આજે જ ઓપન કરી છે, હજી કંઈ ટ્રાય નથી કરી ટી શર્ટ, બટ આવી જશે. એક્સાઇટમેન્ટ હોય છે આ બધું ઓપન કરવાની. સી બ્રશ નીકળ્યું એમાંથી એક પ્રોટીન બાર નીકળ્યું છે, જે ટેસ્ટમાં બહુ જ નાઇસ છે. સો એ મેં 4 o'clockના ખાઈ લીધું છે ફોર એનર્જી. તો હવે અમે નીકળીશું 5-10 મિનિટમાં ફ્રેશ થઈ. હેલો ગાઈસ, સો અમે નીકળી ગયા છે ફ્રેશ થઈને હવે મેરેથોન માટે, જે અમારી લાઈફનો ફર્સ્ટ એક્સપિરિયન્સ હશે આ. અને અમને બંનેને પોતાને રનિંગનો બહુ જ શોખ છે. સો મસ્ત સવારમાં વહેલા ઉઠ્યા છે, નીકળી ગયા છે રેડી થઈને. કિડ્સ ઘરે છે, કિડ્સનું ટેન્શન નથી, નાની આવી ગયા છે. સો આજે અમને બંનેને મજા પડવાની છે. डेली 10 किलोमीटर तो रनिंग करूँ જ છું. કરે છે. વર્કઆઉટમાં તો કોઈ કચસ છે જ નહીં, પણ આજે સ્પેશિયલ ડે છે અમારા બંને માટે. આ ક્વોલિટી ટાઈમ છે રનિંગ વાળો. સો બાય. રનિંગ ડેટ. યસ, રનિંગ ડેટ. હવે મસ્ત અમે સોંગ ચાલુ કરીશું અને ત્યાં પહોંચ્યા સુધી સોંગ સાંભળીશું, ફ્રેશ થઈશું એન્ડ દેન રનિંગ સ્ટાર્ટ કરીશું. સો મળીએ, બાય. આ બધા જ લોકો મેરેથોન માટે જ આવી રહ્યા છે અને મસ્ત ગલીઓ ખુરશીઓમાંથી કાર કાઢી રહ્યા છે. અમે આજે બહુ મજા આવી રહી છે, બટ યાર બધી જ જગ્યાએ રોડ બ્લોક કરેલા છે અને એમાં હિમાંશુ બહુ જ કંટાળી રહ્યો છે. પહોંચી ગયા છે રાજમહેલ રોડ પર. આ રોડ અર્લી મોર્નિંગ જોવાની બહુ જ મજા આવે છે અને બહુ જ ટ્રાફિક છે, બહુ જ ભીડ છે. સી બધાએ સ્ટાર્ટ કરી દીધું છે. આ બધા 5 કિલોમીટરવાળા છે, જેમનું સ્ટાર્ટ થઈ ગયું છે. નેક્સ્ટ અમારું સ્ટાર્ટ થઈ જશે. હિમાંશુ, આ હરક પદુડો જો. હિમાંશુ, લાઇટિંગ મસ્ત છે સવારમાં. સો આ ભાઈ ગાડીને બેઠા છે કોફી. બહુ મજા આવશે કોફી પીને. લાઈ મને બી આપ. બહુ સ્ટ્રોંગ છે. સો હિમાંશુ, હાઉસ ધી જોશ? અર્લી મોર્નિંગ જે આવો વ્યૂ જોવાની મજા આવે ને, એ પર્સનલી મને તો બહુ જ ગમે છે એન્ડ મારા હસબન્ડને પણ એ વસ્તુ બહુ જ ગમે છે. એમાં આ બંને ક્યારના એકબીજાને શોધી રહ્યા છે. ફાઇનલી અડધો કલાક પછી મળ્યા છે. એન્ડ પબ્લિક તો જો કોઈ પ્રોમિસ આપી રહી છે બધાને. આ છે અમારા ચીફ ગેસ્ટ છે, બધું કંઈક ભાષણ આપી રહ્યા છે, બટ તમને ખબર ને, ઇન્ટરેસ્ટ તો હોય નહીં. ઇન્ટરેસ્ટ તો ખાલી આપણા કામથી જ હોય છે આ બધી જગ્યા ઉપર. બટ ઇટ્સ ઓકે, 5-10 મિનિટ સાંભળી લેવાનું, શું વાંધો છે. સો ફાઇનલી સ્ટાર્ટ થઈ ગયું છે રનિંગ. હિમાંશુ થોડો પાછળ છે, બટ એ આવી જશે હમણાં. હિમાંશુ સી એને પણ સ્ટાર્ટ કરી દીધું છે મારી સાથે સાથે. ફૂલ ફોર્મમાં છે હમણાં. સો ગાઈસ, હવે આવી ગયો છે બ્રિજ પર રનિંગ કરવાનું છે, ચડવાનું છે, બટ ઇટ્સ ઓકે, લડી લઈશું. સો ગાઈસ, 8 કિલોમીટર કમ્પ્લીટ થવા આવ્યા છે મોસ્ટલી, અને કન્ટિન્યુ રનિંગ ચાલુ છે હજી. 1 hour completed. લાસ્ટ 10 મિનિટ્સ બાકી છે. Keep going. We can do it. યસ યસ યસ.
હાય. મજા આવે છે. પહોંચી ગયા છે અકોટા બ્રિજ. બસ 2 મિનિટ્સ. કન્ટિન્યુ રનિંગ. Say hi. હાય. સો હું પહોંચી ગઈ છું મારી ડેસ્ટિનેશન પર, જ્યાં હું બહુ જ ખુશ છું. ફાઇનલી પહોંચી ગઈ 5 મિનિટમાં. કન્ટિન્યુ રનિંગ કરી. Yep, buddy. Our healthy date. ફાઇનલી પહોંચીને બધા ઊભા છે પોતાનું મેડલ લેવા માટે. એન્ડ મારામાં તો પહોંચતામાં મેસેજ આવી ગયો છે. આફ્ટર વર્કઆઉટ પ્રોટીન પહોંચી ગયા છે. મારો મેસેજ Running. યસ યસ After રનિંગ. The marathon. 10K complete. 10 kilometer complete. બહુ જ મજા આવે છે, બહુ જ મજા આવે. 1 કલાક ને 13 મિનિટ. સી માય બંને ફેસ. છે. મારા ગાલ જો. આફ્ટર રનિંગ સ્નેક્સ માટે ઉભા રહ્યા છે. આમાંથી તો મને ખાલી 1-2 વસ્તુ ભાવશે. બધાના તો મને ભાવતા નથી. પૌવા જે મસ્ત મેં એન્જોય કરીને ખાઈ રહ્યા છે. એક સાઈડ મસ્ત ડીજે વાગી રહ્યું છે. ફૂલ નાચવાનું મજા આવી રહ્યું છે. સૌથી અઘરું કામ લાસ્ટ વાળું. હિમાંશુ, દોડવાનું સારું લાગે છે કે અહીંયાથી પાર્કિંગ સુધી જવાનું? પાર્કિંગ સુધી જવાનું. સારું એવું ચાલવાનું છે જે કાર પાર્ક કરી છે. એ સિવાય અને હવે બહુ જ કંટાળો આવે ચાલવાનો. નેક્સ્ટ યર ફૂલ મેરેથોન 42 કિલોમીટર. યસ, ડન. ડન? પ્રોમિસ? ડન. ઓકે. મોર્નિંગ વ્યૂ. ગાઈઝ, અમે પહોંચીશું હમણાં 2 મિનિટ્સમાં ઘરે. હું ને હિમાંશુ વિથ મેડલ. બટ સૌથી વધારે મને એક્સાઇટમેન્ટ છે મારા નિશિવના એક્સપ્રેશન જોવાની. બિકોઝ નિશિવને આ બધી વસ્તુ બહુ જ ગમે છે. અને એવું હોય છે કે એવરી ટાઈમ એવરી યર એની સ્કૂલમાં જ્યારે બી સ્પોર્ટ્સમાં છે ને એને એવું હોય કે મને મેડલ મળવું જ જોઈએ. અને આજે એ અમારો ફર્સ્ટ ટાઈમ મેડલ જોશે ને તો બહુ જ હેપી થઈ જશે. મારે એના રિએક્શન જોવા છે. એ હું હમણાં જાઉં ને એટલે એને બતાવું છું કે સી માય મેડલ, અને પછી હું તમને બતાવીશ કે શું એના રિએક્શન શું છે. યસ બાડી. ડેડી મમ્મા બંને જીતી ગયા. મમ્માનો બી છે ને જો ને આસુરો. ખાલી તમે બેટ જીત્યા. યસ. આયો છે. કેવું લાગ્યું તને યા બડા. નિશુ? હવે તું બોલ. વાવ મમ્મા, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. એવું કે વાહ મમ્મા. બંને બા સાથે સવાર મસ્ત ઊંઘ્યા છે અને હવે ઉઠીને અમારા મેડલ પહેરીને ફરે છે. રિજાન, હાય હાય. તો એક્સપ્રેશન છે ને. આફ્ટર મેરેથોન સેવસટ પાર્ટી. સન્ડે ચીટ ડે હોય. હા, તો હોય જ ને. એટલે તો સો મારા નેક્સ્ટ વિડીયોને જોવા માટે લાઈક, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો.